બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સાંખ્ય યોગી માહી શિરોમણી, ભાવે નામ કહું તેના ભણી. વીરો દેવો માન ગુમાનજી, કમો કાજુ નાથુજી કાનજી. લાધોજી નાનજી નારાયણ, એહ ક્ષત્રિ પ્રભુ પરાયણ. વીરો દેવો માન ગુમાનજી. પૂર્વ કથાના પ્રસંગમાં વીરો દેવો, વીરાજી દેવાજી આ મહારાજના અજુરી પાર્ષદો હતા. મહાપૂજામાં પણ ઓમ વીરાય નમઃ, ઓમ દેવાય નમઃ આ પાર્ષદોના નામ આવે છે. એમની કથા આપણે કહી. અને હવે ગુમાનજી, ગુમાનજી મહારાજના પાર્ષદ હતા. એમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કૌકા ગામે થયો હતો. ધોળકા પાસે કૌકા ગામ આવ્યું. શ્રી હરિના સમયમાં વાઘેલા દરબારોનું રાજ્ય હતું. તે ગામના કૌકા ગામના ગામધણી અખેરાજજી વાઘેલા હતા. તેમના ધર્મપત્નીનું નામ વીરા કુંવરબા હતું. અને એમને ત્યાં સંવત 1847માં એક મુક્તાત્માનો જન્મ થયો. અને એ બાળ મુક્તનું નામ ગુમાનજી રાખ્યું હતું. 1847 એટલે મહારાજ કરતા 10 વર્ષ નાના. આપણે આમ લીલા ચરિત્ર સંભાળતા હોઈએ, ગુમાનજી મહારાજની સેવામાં હોય તો મહારાજ કરતા 10 વર્ષ નાની ઉંમર છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું, કૌકા કે ગુમાનજી નામા, ક્ષત્રિય ગ્રાસવંતા શુભઠામા. ગ્રાસવંતા એટલે ગ્રાહવાળા, એને ગરાસ હતો. ગરાસદાર ક્ષત્રિય ગુમાનજીભાઈ આ કૌકા ગામમાં રહેતા. આધારાનંદ સ્વામી લખ્યું એ શુભ ગુણોના ધામ હતા. અને પહેલું મહારાજનું એમને દર્શન થયું ત્યારથી એ જ સમયે એમણે એનો રાજપાટ, ગામગરાસ, કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને મહારાજની અખંડ સેવામાં રહ્યા. મહારાજના મુખ્ય 14 પાર્ષદો કહેવાય. પાર્ષદો તો ઘણા, એમાં ગુમાનજીભાઈની ગણના થતી. એમ રતનજી, મિયાજી, આ સોમલા ખાચર વગેરે, એમ આ ગુમાનજી પણ મહારાજના એવા મુખ્ય પાર્ષદ હતા. 20 વર્ષ સુધી મહારાજની સેવા કરી. એટલે 47માં જન્મ, એ સાધુ થયા લગભગ 66-67માં પાર્ષદ થયા. 20 વર્ષ એટલે 40 ના, કંઈક મારી ભૂલ થઈ. એ પાર્ષદ વહેલા થયા, આગળ પ્રસંગ આવશે. પણ 20 વર્ષ મહારાજની સેવા માર્યા. 20 વર્ષની ઉંમરે એ પાર્ષદ થયા હતા.
અને મહારાજની સેવા 20 વર્ષ સુધી મહારાજની સાથે રહી અને મહારાજની એમણે સેવા કરી. એમાં ઘણી વાર મહારાજે રાજી થઈ, એમને પ્રસાદીના હાર આપ્યા, થાળની પ્રસાદી આપી, મહારાજ ભેટ્યા. મહારાજ ધામમાં ગયા પછી મહારાજનો વિરહ સહન થતો નહોતો એમને, કારણ કે મહારાજમાં ખૂબ હેત હતું અને મહારાજની ભેળા જ રહેતા. એટલે મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીના ચરણ પકડી અને રડી પડ્યા કે સ્વામી, હવે મને તમારી સેવામાં રાખો. મહારાજની સેવામાં હતા. સ્વામીને બીજી કંઈ સેવાની તો જરૂર નહોતી, પણ ગોપાળાનંદ સ્વામીએ એમની મુમુક્ષુતા, એમની ભક્તિ ભાવના, એમની ઉપર મહારાજનો રાજીપો આ જોઈ અને રઘુવીરજી મહારાજ પાસે એમને દીક્ષા અપાવી, સાધુ કર્યા. એમનું નામ વાસુદેવ ચરણદાસ સ્વામી રાખ્યું. સંત ઘનશ્યામ દાસ વિખ્યાતા, નાજો જોગીઓ તે કહેવાતા. નાજા જોગિયા પણ મહારાજના પાર્ષદ હતા. ગુમાનજી પણ મહારાજના પાર્ષદ. નાજા જોગિયા એ સાધુ થયા પછી ઘનશ્યામદાસ એમનું નામ, ને ગુણાતીતાનંદ સ્વામી ભેગું જુનાગઢ રહેતા. સંત ઘનશ્યામ દાસ વિખ્યાતા, નાજો જોગીઓ જે કહેવાતા. વાસુદેવ ચરણદાસ જે હતા પૂર્વે ગુમાનજી તે. એ ગુમાનજી પાર્ષદ એ વાસુદેવ ચરણદાસ સ્વામી થયા મહારાજ ધામમાં ગયા પછી. હવે આ ગુમાનજી ભગત એમને ક્યારે મહારાજના દર્શન થયા, કેવી રીતે એ પાર્ષદ બન્યા, સંત બન્યા, એ હવે આપણે એમની કથા સાંભળીશું. મહારાજે જેતલપુરમાં યજ્ઞ કર્યો ત્યારે કૌકાના બ્રાહ્મણો એ યજ્ઞમાં આવ્યા હતા અને મહારાજનો પ્રતાપ જોઈ અમુક વિપ્રો સત્સંગી થયા. તે યજ્ઞમાંથી પાછા પોતાના ગામમાં આવ્યા હોય, ગામમાં શ્રીહરિના પ્રતાપની વાતો કરતા હોય. એ યજ્ઞ અને સ્વામિનારાયણ ભગવાને જે ઐશ્વર્યો બતાવ્યા, એમનો પ્રતાપ, કે અનંત જીવોના ઉદ્ધાર કરવા આજ કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે. એમણે કળિયુગમાં સતયુગ જેવો ધર્મ સ્થાપ્યો છે. આ બ્રાહ્મણો હતા અને જેતલપુરમાં યજ્ઞમાં બધા મહારાજે સંતોને બોલાવેલા, દેશ દેશથી બધા સંઘ આવ્યા હોય હરિભક્તોના, એના જીવન, એના વર્તન, સાધુની રીત, આ બધું જોયું. એટલે એ બ્રાહ્મણોને એમ થયું કે આ કળિયુગમાં સતયુગ જેવો ધર્મ સ્થાપ્યો છે. અનેકને વિના સાધને સમાધિ કરાવે છે, અનંત ધામોના દર્શન કરાવે છે એ ભગવાન. અત્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, અમે એ દર્શન કરીને આવ્યા. આવી વાતો એના ગામમાં આવીને કરતા. મહારાજના આશ્રિત થયેલા. એમાં આ ગુમાનજીએ વાતો સાંભળી કે આવા ભગવાન પ્રગટ થયા છે, એટલે ભગવાનને મળવાની તલબ જાગી. આપણે એ મહારાજનું એવું સાંભળ્યું છે કે નહીં?
મહારાજનો પ્રતાપ ને ઐશ્વર્યો ને ભગવાન પ્રગટ થયા છે ને એ વખતે આપણને ક્યાં મળ્યા? એ તો એ ગયા હતા, એણે હગી આંખે જોયું ને વાતું કરી. આપણને કોઈ હગી આંખે જોયેલી વાતું કરી છે? આ નિષ્કુળાનંદ સ્વામી યજ્ઞમાં હતા અને એમણે કીધું કે આ મેં જોયેલી વાતો કરું છું, હગી આંખે જોયેલું. એ યજ્ઞમાં હતા ને એને યજ્ઞનું વર્ણન કર્યું, જેતલપુરના યજ્ઞનું, ભક્ત ચિંતામણીમાં. કેવું આપણને ગુમાનજી ભગત જેવું જ છે ને. કેવા મહારાજે ઐશ્વર્ય બતાવ્યા. તૈયે નાથ કહે તેડો બ્રાહ્મણ, જમે મંગાવીએ ઘૃતમાણ. પ્રથમ મંડાણ મણથી કર્યું, પછી પૂછતા 5 શેઠર્યું. મહારાજ કે બ્રાહ્મણોને બોલાવો, જમાડી યજ્ઞ કરી, મણથી પર્યાણ કર્યું અને પછી 500 પોગ્યું. પાછું છડી અડાડીને કુંડલા ભરી દીધા હોય એ જુદું. પછી પૂછતા 5 શેઠર્યું, જેમ જેમ પૂછ્યું વળી જને, તેમ તેમ વધાર્યું જીવને. મોરે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞનું પર્યાણ કીધું. મોરે નોતરું અને પછી સીધું. આપણે એક યજ્ઞ કરવો હોય, કેટલું પર્યાણ કરી છે, કેટલી કમિટીઓ બનાવીને, અગાઉથી કેટલું આમ આયોજન, લખાણ, યજમાનો, બધું આયોજન તો કરવું પડે ને. ત્યારે યજ્ઞ થાય. અને મહારાજે શું કર્યું? એણે કર્યું એમ ન કરવું તો થઈ રહે. મોરે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞનું પર્યાણ કીધું. એ તો છે અતિ પરચાની વાત, તે તો જાણે છે સંત સાક્ષાત. નિષ્કુળાનંદ સ્વામી કહે તો અતિ પરચાની વાત છે. એ તો જાણે છે સંત સાક્ષાત, આંખે જોયેલું. આંખે જોયેલું આમ આ વાત છે, અમે જોઈ છે, અતિ પરચાની વાત આ છે. એમ નાથે કર્યો નિરધાર, માંડો આરંભ ન કરી વાર. લીધા ઘી ગોળ ઘઉં દળાવ્યા, તળિયા મોદક મોટા વળાવ્યા. લીધા ઘી ગોળ ઘઉં દળાવ્યા. ઘરે ઘરે ઘઉં આપતા હતા ને, ગાડું ભરીને નીકળે અને એ બધા દળી દળીને હુંડલો ભરી દે. અત્યારની જેમ ઘંટી થોડી હતી. અત્યારે તો યજ્ઞ કરવો હોય તો તૈયાર લોટ આવે, ઓર્ડર દઈને તુરત. ત્યારે દળવાનું, કંટલાથી હાથથી દળવાનું. અને એટલે છેલ્લે આવશે કેવા જમાડ્યા માણસોને. મહારાજ યજ્ઞ કર્યો એ વખતે તો અતિ મોટો પરચો. આજના સમયમાં કદાચ કરવો હોય તો એ કઠણ પણ થાય. ત્યારે એ પરિસ્થિતિમાં મહારાજ કે બોલાવો બધાને, આપો આમંત્રણ, લ્યો મોરથી આમંત્રણ ને પછી સીધું. અને મહારાજે યજ્ઞ કર્યો. કરી લાડવા ભર્યા કોઠાર, બીજો આણો સમાજય પાર.
માંડો જેતલપુરમાં જંગ, આવ્યા બ્રાહ્મણ તેડાવ્યા સંગ, રૈચો મંડપ વેદ વિધિએ, કર્યો કુંડ તે હોમ વાઘીએ, ભણે બ્રાહ્મણ મંડપ માઈ, દિયે આહુતિ ઘૃતની ત્યાંય. આમ એક બરનાળે આમ ધાર ચાલુ. મહારાજે જ્યાં યજ્ઞ કર્યો એ હજી એ સ્થળ જેમનું તેમ છે. ત્યાં યજ્ઞ પૂર્ણ કરેલો છે, છત્રી કરી છે. જેતલપુર નીકળીને હવે તો ઓલો એક્સપ્રેસ હાઈવે થઈ ગયો છે, પણ આ રોડે હાલવું. વચ્ચે અમદાવાદથી આપણે વડતાલ જતા હોઈએ તો આ રસ્તામાં જેતલપુર, ડભાણ આ બધા તીર્થો આવે, એ દર્શન કરવા જેવા ખરા. જેતલપુરમાં તો મહારાજે બહુ લીલાઓ કરી છે, આવો મોટો યજ્ઞ કર્યો છે. જમે બ્રાહ્મણ ન રાખી ખામી, જમો ભાઈઓ જમાડે છે સ્વામી, જયમાં જેવા છે મોદક મોટા, ખાવો ખૂબ કરી દેહ ખોટા. જેમાં જેવા લાડવા છે, ઘી છૂટથી વાપરવાનું હતું, કોઈ સીધું સામગ્રીની ખામી નહીં. બનાવવાના એમને અને જમવાના એમને. મહારાજે કીધેલું કાંઈ કસર રાખશો નહીં. મહારાજને બ્રાહ્મણો બહુ વાલા હતા. મહારાજે ભૂદેવનો મહિમા આપણા ગ્રંથોમાં ખૂબ કીધો છે, કારણ કે એ આપણી આ વૈદિક પરંપરા, બધા વૈદિક કર્મો એમણે જાળવી રાખ્યા. એટલે મહારાજ બ્રાહ્મણોનો મહિમા ખૂબ કીધો અને મહારાજ એમને ખૂબ ભાવથી જમાડતા કે આજે તો જમો, આ જમાડનારા છે. અને મહારાજનો એવો ભાવ, જમતા જમતા જાય પ્રાણ, તેના આપણા કુળમાં વખાણ, જમે બ્રાહ્મણ જોર જોરાયે, અતિ મોદ ભર્યા મન માય. અતિ મોદ ભર્યા, આનંદથી તો મોદક જમાય ને, ભોગ્યું મોઢું કરીને થોડુંક જમાય. પ્રસન્નતાથી જમે ને તો પાચન થાય. બહારથી પ્રસન્નતા હોવી જોઈએ, અને ચાવીને જમે તો લાળ જળે, પ્રસન્નતા હોય તો, અને પાચન થાય. એટલે જમતી વખતે ક્રોધ કરવો નહીં, ભોગ્યું મોઢું રાખવું નહીં, સંગીત રાખવું. કા મહારાજની આવી લીલા હાલતી હોય ને એવી રાખવી. જમતા હોય ત્યાં ભોજન ખંડ હોય, ત્યાં મહારાજ પ્રેમથી જમતા હોય, થાળ જમતા હોય એવું દર્શન રાખવું. સંતોને પીરસતા હોય એવું રાખવું. વૈષ્ણવ ભક્તો હોય તો કનૈયો વચ્ચે બેઠો હોય ને ફરતા બાલ મિત્રો ભોજન લીલા કરતા હોય ને, હા એમાં એવું લખ્યું ભાગવતજીમાં કે હળવા હાસ્ય સાથે ભગવાન જમતા હતા એમ, આનંદથી. અને વચ્ચે કનૈયો, એ ગોવાળિયાઓને આવડ્યું કેવું, જો ફરતા પડતે બેઠા, વચ્ચે કનૈયાને બેહેરો, એટલે દર્શન થતું જાય. જમવું એ મોટો યજ્ઞ છે. જમતી વખતે ભગવત સ્મરણ થાય અને ભગવાનની પ્રસાદીનો મહિમા સમજી અને જમાય. તો ભગવાનનો પ્રસાદ છે. આપણે આગળ એક પ્રસંગ ગયો, આપણે સચ્ચિદાનંદ સ્વામી નહીં, સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી મહારાજના થાળની પ્રસાદી આવતી વાડીએ, એમાં અડધું અડધું જમવાનું હોય. તો પહેલાં સ્વામી જમે,
પછી સેવક જમે ને, તો અડધું પાછું રાખવાનું હોય ને. એટલે ક્યારેક વધારે જમાઈ જાય તો મનમાં એમ થાય કે સિદ્ધાંત સ્વામીના ભાગનું જમી લીધું, અને ઓછું જમાય તો એમ થાય કે આ મહારાજની પ્રસાદી અને ઓછી જમાણી. ઓ એ કયા મહિમાથી જમતા હશે. આપણે પ્રસાદીનો મહિમા સમજીને જમી, ડાયાબિટીસ હોય અને આમ ઘેરે ગળપણ દેતા ન હોય, અહીંયા ભગવાનની પ્રસાદી વાંધો નહીં આવવા દ્યો એમ. પણ ઓલો પ્રસાદીનો મહિમા એટલે જે હોય એ પ્રસાદી. આપણે તો લાડવા હોય તો જ પ્રસાદી. પણ એ સ્વામીને કેવો ભાવ છે. ઓછું જમાય તો એ દુઃખ થાય, અને વધારે જમાઈ જાય તો કે એના ભાગનું લેવાઈ ગયું એટલે એમ. અને ઓછું જમાય તો એમ થાય કે મહારાજની પ્રસાદી ઓછી જમાણી. કેવો ભાવ છે. આપણે જમવા બેહી ત્યારે પ્રસાદી યાદ આવતી છે કે મહારાજનો પ્રસાદ છે. પણ આપણને તો સ્વાદ મીઠાનો હોય, ગળપણનો હોય, જે ભાવતું હોય એનો સ્વાદ હોય કે પ્રસાદીનો સ્વાદ. મહિમા સમજાય તો એ છે કે આ મહારાજને ધરાવેલું પ્રસાદ છે. મારા જન્મની વાસનાઓને બાળી નાખે એવો છે. આ ભગવાનનો સંબંધ છે, એવો ભાવ થાય. એટલે જમવું ને એ પ્રસન્ન થકા જમવું, મહિમા સમજીને જમવું, મહારાજને સંભાળીને જમવું. જમે બ્રાહ્મણ જોર જોરાએ, અતિ મોદ ભૈરા મન માએ. મનમાં અતિ મોદ રાખીને મોદક જમતા હતા. બેસે પંગય તો ન આવે પાર, જમે વિપ્ર હજારો હજાર. જયમાં જોરે ન ખોટો જમણ, ખાઈ ખાઈને કાયા બ્રાહ્મણ. 1-2 દિવસ થોડા હતા, એમાં સ્વામી લખે અષ્ટાદશ દન. એમ જયમાં અષ્ટાદશ દન. કેટલા દિવસ? 18 દિવસ. પછી પૂરો કરાવ્યો જગન. દીધા દાન દક્ષિણા દયાળે, પાળી વેદ વિધિ પ્રતિપાળે. યજ્ઞ કરાવ્યો, ભૂદેવોને જમાડ્યા, અને પછી દક્ષિણા પણ આપી છૂટા હાથે. કોણ મોટા એવા એ વખતે યજમાન હશે? મહારાજે ભૂદેવો આવે અને પૂછે કેટલું ભણ્યા? તો કે 3 વેદ તો 3 ખોબા ભરીને મહારાજ આપે ધન. 4 વેદ તો 4 ખોબા ભરીને. એમાં વળી એક ભૂદેવ આવ્યા. મહારાજે પૂછ્યું શું ભણ્યા? ભૂદેવ વ્રધ હતા, લાકડીને ટેકે આવ્યા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે ભૂદેવ તમે શું ભણ્યા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હું બીજું કંઈ ભણ્યો નથી. સ્વામિનારાયણ. મહારાજ કે તમારું ફાળિયું પોળું કરો. ચરું ભર્યો હતો ને મહારાજે, હુંડલોક જે ભરીને બેહતા છે, મહારાજે ઢગલો કરી દીધો ને બીજો મંગાવ્યો. કેટલુંક મહારાજ પાસે છે. અને એ નજરે જોવે બધા, આ ખૂટે નહીં. એમાં વળી વચ્ચે એકવાર થયું ઘી ખૂટ્યું. ખૂટવાડવું તું, ગમે એમ કરીને ખૂટવાડવું તું. અમુક પાછા હોય ને, અમુક મહિમા હોય, ક્યારેક થોડોક દ્વેષ હોય, ખૂટવાડવા માટે ઢોળી નાખે, તળાવમાં નાખી દે.
એ ઘી ખૂટ્યું એવું હાથ એવું મહારાજ પધાર્યા. સંતો સંભાળતા હશે ને નિષ્કુળાનંદ સ્વામી કોઈ સંતો, મહારાજ ઘી ખૂટ્યું છે એવું રહોડામાં આવ્યું. મહારાજ ગયા. એ ઘીના કુંડલા પેલા હતા, અત્યારે જેતલપુરમાં હજી એ કુંડલું દર્શન આપે છે. એ ઘીના કુંડલો ખૂટ્યા, મહારાજ ગયા, છડી અડાડી. છડી અડાડતા મહારાજ કે આ બધા ભેર્યા છે, કોને કીધું ખાલી છે એમ? ભરાઈ જાય એમ? પણ એ કોણ હતા? એના સંકલ્પ માત્રથી આ સૃષ્ટિનું સર્જન થાય. હવે એ સ્વયં ભગવાન, એ તો છડી અડાડે કે ન અડાડે, એનો સંકલ્પ કરે ત્યાં ભરાઈ જાય. પણ મારે છડી અડાડતા જાય અને ઘીના કુંડલા ભરાઈ ગયા. મહારાજ કે ઘી તો ભર્યું છે, ખૂટે નહીં. ત્યારથી એવું માંડ્યું તું કહેવાવા કે સ્વામિનારાયણ તો આ લોટ ધૂળનો લોટ કરે, રેતીની ખાંડ કરે અને પાણીનું ઘી કરે. એવી આમ વાતો થઈ હતી, વાતે સાચીને છડી અડાડી જો. અને એમાંથી જ કરે છે ને આ સ્વામિનારાયણ, ધૂળમાંથી લોટ કરે. આ ધૂળમાં આપણે શું વાવી છે? મણ ઘઉં વાવ્યા હોય ને મારે આ તરવડા બાબાપુરની શેત્રુંજી કાંઠેની જમીન કહેવાય ને, એમાં તો 80-90 મણ ઘઉં વીઘે થાય. છતાંય કાંઈ એમાંથી ખાડો પડે જ નહીં, ધૂળ ઓછી જ ન થાય. અત્યારે કેરીનો સમય હાલે છે ને, એક આંબો હોય, ખાંડી મોઢે કેરી ઉતરે, પછી દર વર્ષે ઓછું થઈ જાય. ક્યાંથી આવે છે? એ લોટમાંથી ઘી કોણ બનાવે છે? એક કણમાંથી 1000 કણ. 1000 તો આપણે કહીએ છીએ એક ડુંડામાં દાણા, પણ 1000 કરતાં ઝાઝા હોય. એકના 1000 કણ બનાવે એમ કહેવાય. ભગવાને આ પૃથ્વીમાં રસ મૂક્યા છે, તો એ રસ મૂકનારો ભગવાન પોતે હાજર હોય, એ ધૂળમાંથી જ બનાવે છે ને. આ ભેંસું ગાયું પાણી જ પીવે છે, નિરણ ખાય પાણી પીવે, એમાંથી જ ઘી થાય છે. એવી વાતો થતી. અને આ તો બધાએ નજરે જોયું ઉત્સવમાં મહારાજ પધાર્યા. અને મહારાજ આપણે અહીંયા પેલા મંદિરમાં હજી છે કે છબીઓ હતી, ભક્ત ચિંતામણીના બધા પરચાની હરિપ્રસાદ સ્વામીએ કરાવેલી બધી. એમાં મહારાજ આમ છડી અડાડતા ને એવું ચરિત્ર, છલકતા હતા કુંડલા, જામેલું ઘી છલકે પાછું. મહારાજ છડી અડાડે અને આમ કુંડલા. આપણે નાના હોય ને તો બહુ ગમતું બધું. એટલે ભણતા હોય ને ત્યારે અહીંયા ઉત્સવ સમયમાં આવ્યા હોય, પછી આમ ચરિત્ર જોઈને બહુ મજા આવતી નાના હોય ત્યારે. મહારાજે છડી અડાડીને ઘીના કુંડલા ભરી દીધા. દીધા દાન દક્ષિણા દયાળે, પાળી વેદ વિધિ પ્રતિપાળે. એમ પૂરો કર્યો અતિરુદ્ર, જયમાં દ્વિજ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર. કોઈ જયમાં વિના નવ રહ્યું, આડી વિના અન્ન બહુ દયું. આડી વિના એટલે રોકટોક વિના, કોઈ આડ નહીં, જે આવે એ જમે. બ્રાહ્મણોને તો જમાડ્યા, પણ સ્વામીએ લખ્યું, ક્યાં ગયું? હા, જયમાં દ્વિજ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, કોઈ જયમાં વિના ન રહ્યું. તાત્કાલિક કર્યું હતું. અને મહારાજે બધાને જમાડ્યા.
એવો યજ્ઞ બધા જમે જે કાર કરે, જમે જન બોલે જે કાર, ધન્ય ધન્ય થાય છે ઉચ્ચાર, દેશો દેશથી આવ્યા તા જન, નિરખી નાથને તૃપ્ત ન નિરખી નાથને થયા મગન, કરી યજ્ઞને જીવન ચાલ્યા, પશ્ચિમ હું વચ્ચે કડિયું મૂકી દઉં છું, પશ્ચિમ દેશમાં દર્શન આયલા, સર્વે જગતમાં જણાણી વાત, કહે સ્વામી શ્રી હરિ સાક્ષાત. બધેથી સંઘ આવ્યા હતા, એટલા હજારો ભક્તોને જમાડ્યા, મહારાજે એવા ઐશ્વર્યો બતાવ્યા, એટલે બધે મંડી વાત થવા કે શ્રી હરિ એ સાક્ષાત ભગવાન છે, આ સ્વામિનારાયણ શ્રી હરિ સાક્ષાત. આવી બધે જે કાર થયો. અને આ જેતલપુરના યજ્ઞોમાં બ્રાહ્મણ આવ્યા હતા, એ સત્સંગી થયા, અને એ મહારાજના દર્શન, મહારાજની મૂર્તિનું આકર્ષણ, મહારાજના સંતોના જીવન, એ બધા ભક્તો જાણે આમ સતયુગ, કળયુગમાં સતયુગ થયો છે. અને મહારાજે એ બધા પરચાઓ બતાવ્યા, એ સાંભળીને દર્શન કરીને આ બ્રાહ્મણો બધા પોતાના ગામ કૌકા આવ્યા, અને આવીને પછી વાતો કરતા હતા. પેલા આજ વાતો હતી ને, બહાર ગયા હોય ને પછી આવીને વાતો કરે. એમાંય મહારાજની આવી વાતો એ સાંભળી અને આ ક્ષત્રિય ગુમાનજી હતા, એને મહારાજના મિલનની આમ ખરેખરી તલબ જાગી. આ બ્રાહ્મણોના મુખે ભગવત મહિમા એમણે ખૂબ સાંભળ્યો. પછી મહારાજે સંવત 1866 શ્રી હરિએ ડભાણમાં યજ્ઞ કર્યો. ત્યારે આ ગુમાનજી વાઘેલા ગામના વિપ્રોની સાથે શ્રીજી મહારાજના દર્શને ડભાણ ગયા. રાહ જોતા હતા ને. 66 મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો, ત્યારે સાથે ગયા. જેતલપુરમાં ક્યારે યજ્ઞ કર્યો હતો મહારાજ? સ્વામીએ લખ્યું પણ મારે રહી ગયું. 4 વર્ષ નું અંતર. હા. અને મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો, ત્યારે ગામમાંથી પાછા બ્રાહ્મણો એ યજ્ઞમાં રાહ જોતા હોય ને, મહારાજનું દર્શન ને એ લાભ લેવાનું. એટલે આ ગુમાનજી પણ ભેગા ગયા. શ્રીહરિના દર્શન થયા પહેલા વહેલી 4 આંખ ભેળી થઈ ગુમાનજીની. કેટલા વર્ષના હતા ગુમાનજી? 66. જન્મ ક્યારે થયો? 47. કેટલા? 19 વર્ષના. 19 વર્ષનો ગરાસિયો. એ કૌકા ગામના ગામ ધણી, એના બાપુજી ગામ ધણી, એટલે વારસદાર કોણ કહેવાય? ગુમાનજી. 19 વર્ષની ઉંમર, અને આખું ગામ એનું કહેવાય, ગામધણી કહેવાય, ગરાસિયા કહેવાય, ભર જુવાની. અને મહારાજના દર્શન કર્યા. ચિત્ત મહારાજમાં ખેંચાણું. સર્પ જેમ કાચળી ઉતારે એમ સંસારનો મોહ છોડી દીધો, અને આજીવન મહારાજની સેવામાં રોકાઈ ગયા, અને મહારાજના પાર્ષદ થઈ ગયા. ઘેરે ગયા નહીં પાછા. 19 વર્ષની ઉંમરે ડભાણ આવ્યા. પહેલા વહેલા મહારાજના દર્શન થયા, અને મહારાજની સેવામાં રોકાઈ ગયા. ત્યાગી થયા. બધો સંસાર, રાજપાટ, ગરાસ, કુટુંબ, પરિવાર બધો ત્યાગ કરી અને મહારાજની સેવામાં જોડાઈ ગયા. પાછા બહુ બુદ્ધિશાળી હતા હો.
એમણે આ ગ્રંથ બનાવ્યો છે મોટો. એણે ગ્રંથ બનાવ્યો છે ને એમાં એનું આગલું જીવન લખ્યું હોય ને એ હું વાંચું છું. એવો સરસ ગ્રંથ છે. એ ગ્રંથનું નામ છે હરિચરિત્ર ચિંતામણી. એવું પદ્યમાં છે. આગળ આપણે એની વાતો કરશું. એકદમ બુદ્ધિશાળી હતા. મહારાજમાં એવું હેત થયું અને આવું બધું છોડી અને મહારાજની સેવામાં આવી ગયા અને જીવનભર મહારાજની એવી સેવા કરી. પછી સાધુ થયા. મહારાજ હતા ત્યાં સુધી પાર્ષદ, હજુરી પાર્ષદ, પૂરેપૂરી સેવાનો લાભ લીધો. સાધુ થયા હોય તો બહાર જવું પડે. મહારાજની એવી સેવા કરી, પછી સાધુ થયા. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. દર્શન માત્રથી સાધુ થઈ જાય. માચા સુરા સોમલા અલૈયા મૂળું નાજા માતરા મામૈયા અજા જીવા વીરદાસ વળી લાધા કાળા કમળસી મળી એ સર્વે તજી ગરબાર થાજો પરમંશ નિર્ધાર. અને નીકળી જાય. સંસાર છોડવો કઠણ છે કે હેલો? તમને તો હેલો લાગતો હશે ને. એ ઉમરો કેટલો ઊંચો કીધો? 1,00,000 જોજન. હવે તો ઉમરા જ નથી ને. 1,00,000 જોજન ઉમરો ઊંચો છે. ઉદ્ધવજીને મહારાજે પછી જ્ઞાન આપ્યું. ભગવાને, કૃષ્ણ ભગવાને આજ્ઞા કરી કે હવે તમે જાઓ બદ્રિકાશ્રમ. ઉદ્ધવજી પાછા આવ્યા. કહ્યું પ્રભુ છોડવું કઠણ પડે છે. ભગવાને જ્ઞાન આપ્યું. 11 સ્કંદમાં છોડવું બહુ કઠણ છે. અને આ ગુમાનજી આવા ગરાસદાર હોય, 19 વર્ષની ઉંમર હોય, એવા બુદ્ધિશાળી હોય અને મહારાજની સેવામાં રહી જાય. સમયમાં જઈને વૈયાવવું હોય તો બરોબર, પણ રોકાઈ જવું અને મહારાજની કસોટીમાં મહારાજની ભેળા સેવામાં રહેવાનું. સેવામાં રહી ગયા. આ બહુ મોટી વાત છે. અત્યારે આ સંતો છે જુવાની ઉંમરમાં સુખી હોય, ભણેલા હોય અને સંસાર છોડી દેવો. આખી દુનિયા કયા માર્ગે હાલે છે? આવલા છે ના છે બધા. શ્વાસ હાલે છે સ્ત્રી ધનના. અને ભર જુવાનીમાં સામે બધું દેખાતું હોય, એટલી સુખ સંપત્તિ, બાપ દાદાની એટલી મિલકત હોય, પોતે એવા ભણેલા હોય. નહીતર શાસ્ત્રીજી મહારાજ એક વાત કરતા, એક શ્લોક બોલતા, કાલીન કુલટાન, ઘણું ઘણું બહુ સરસ શ્લોક છે. કુરુપાન, સ્નેહ હિના, બહુ ઘણું છે. હોય બહુ સરસ છે. છૂટે નહીં. અને ભગવાનને રાજી કરવા માટે, ભગવાનની સેવા કરવા માટે જીવન અર્પણ કરવું એ કોઈ નાની સૂની વાત નથી. એટલે તો સાધુનો મહિમા છે. કાંઈ ન હોય તોય છોડવું કઠણ છે. આખી દુનિયા આવલા મારે છે, માથા મારે, કાંઈ ન હોય તો એ ભગવાનને માર્ગે અવાય નહીં. અત્યારના સમયમાં અટાણનું આ જગત દેખાય છે, એ છોડી અને ભગવાનના સાધુ થાય છે. એ જીવ તો બહુ બળિયા, ભગવાનને વાલા અને મહારાજની સેવા કરે.
આ મહારાજની ચૂંદડી ઓઢી છે ને એનો બહુ મોટો મહિમા છે હો. ભગવાનને બહુ વાલા છે એટલે તો એનો મહિમા સમજાય છે. શાસ્ત્રીજી મહારાજ સંતોને ધકતા વળતા હોતે, પણ ક્યારેક કોઈ કંઈક બોલે ને સામે બેઠા હોય ને, ગોવિંદ બાપા હતા ને, તો ક્યારેક વાત કરતા કરતા ગોવિંદ બાપા જરાક બોલી જાય, પછી સ્વામી એકવાર બોલ્યા છે, એક બે વાર, ગોવિંદભાઈ એ ભગવાનના સાધુ છે. સ્વામી એના અધિકારથી બોલતા હોય, બાકી એમણે સ્વામિનારાયણ ભગવાનના નામથી સર્વસ્વ છોડ્યું છે. એની એક એક ક્રિયા એની સેવા માટે છે, એના રાજીપા માટે છે. એ બહુ ધ્યાન રાખવા જેવું તો ખરું, અને બહુ મોટો મહિમા. ગુમાનજીનો વિચાર કરો, 19 વર્ષની ઉંમર, ગરાસ હોય, અને મહારાજની સેવામાં આવી જવું. સેવામાં એટલે આગળ આવશે એ સેવા શું કરતા? મહારાજનું દાંતણ લાવવાની સેવા કરે. એક ગરાસિયો ગામધણી એટલો સુખી હોય અને મહારાજની સેવામાં આવી જાય, મહારાજ માટે દાંતણ કાપવા જાય બાવળમાં. પણ એના હૃદયમાં મહારાજનો કેવો મહિમા હશે કે આ મહારાજ મારી સેવા સ્વીકારે, મહારાજના ઉપયોગમાં આવશે. નહીતર તો દાંતણ તો આપી જાય ને, કે નહીં? દાંતણ આપનારા હોય, પણ એ સેવા ગુમાનજી કરે. મહારાજના પાર્ષદમાં હોય એવા શક્તિવાળા, અને મહારાજની એવી સેવા કરે. આ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા છે, અને એનો મહિમા સમજી આ સેવા કરનારા ગુમાનજી, એનો કેટલો મહિમા. એ મહિમા આપણા હૃદયમાં થોડોક છાંટો આવે ને તો કામ થઈ જાય. અને આ ચરિત્ર સાંભળતા સાંભળતા મહારાજ ક્યારેક ધીખા વીઢા હોય, ક્યારેક ભૂલ થઈ હોય, ત્યારે આપણને શું થાય? આપણે હોત ને તો આવું ન થવા દેતા, આ જરા ગુમાનજી બરોબર ન કર્યું એટલું. એવું તે દિન આજે હૃદયમાં તો આપણે મેળવવું પડે, અને એ ભાવ આપણા હૃદયમાં આવવો જોઈએ. આ ગુમાનજી મહારાજને દાંતણ લાવવાની સેવા કરતા. ફોકામે સેવા મળતી ન હોય, અંગત મહારાજની સેવા પડાપડી થતી હોય, એટલે પછી ભાગ પાડવા પડે. કોઈ મહારાજના વાસણ હાચવે, કોઈ મહારાજના વસ્ત્રો હાચવે, કોઈ મહારાજને દાંતણ લાવવાની સેવા કરી દે. આમ તો સેવામાં હોય જ, પણ અંગત મહારાજની શ્રીમૂર્તિની કંઈક સીધી સેવા થાય, એવો મહિમા ને એ ભાવ, અને આવી સેવા કરતા હોય. એ ગુમાનજી એમની 19 વર્ષની ઉંમરે પહેલા વહેલા મહારાજના દર્શન આ ડભાણના યજ્ઞમાં થયા, અને મહારાજની સેવામાં આવી ગયા. અને મૂળજી શર્મા પણ મહારાજ કે ઘર બાળીને આવો, દોડ્યા, પાછા બોલાવવા પડ્યા. અને ડભાણમાં મહારાજે મૂળજી શર્માને ત્યાં દીક્ષા આપી, ગુણાતીતાનંદ સ્વામી. એમાં ગુમાનજી પણ એ યજ્ઞમાં ગયા હતા અને મહારાજના પાર્ષદ થયા. આ ગુમાનજીનું નામ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. આગળના પ્રસંગો આપણે કાલે કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.